તો નમસ્કાર મારા ભાઈઓ, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે જે પૂનમ અને પૂનમના દિવસે જ અંબાજીમાં થાય છે આવું, એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને આજે જે પૂનમ અને પૂનમના દિવસે ખાસ કરીને ભાઈ આજે રક્ષાબંધન પણ છે, એટલે અંબાજીમાં કેવો માહોલ છે એ પણ તમને બતાવવાનો છું। અને સાથે સાથે મિત્રો, તમને ખબર છે કે હું દર પૂનમના દિવસે માતાજીના આશીર્વાદ અને દર્શન કરવા માટે જતો હોઉં છું, તો તમને પણ દર્શન કરાવી લેતો હોઉં છું, કેમ કે તમને ખબર હશે કે જેના નસીબમાં હોય ને સાહેબ, એ લોકો જ માતાજીના દર્શન કરી શકતા હોય છે, બાકી માતાજીના દર્શન થતા નથી। હવે ખબર નહીં કે તમે વિડીયો છેલ્લે સુધી જુઓ કે નહીં જુઓ, કેમ કે માતાજીના દર્શન સાહેબ મેં પહેલાં જ કીધું કે જે લોકોના નસીબમાં હશે એ લોકો જ દર્શન કરી શકશે, બાકી જે લોકોના નસીબમાં દર્શન કરવાનું હશે જ નહીં એ લોકો નહીં કરી શકે। એટલે ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને કમેન્ટ બોક્સમાં જય અંબે જરૂર લખી દીજો। અને રક્ષાબંધન છે તો અલ્કેશ મોદી તરફથી બધા ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તમારા ભાઈને પણ એટલો જ સપોર્ટ કરજો અને તમે ભાઈ પણ તમારી બહેનને એટલો સપોર્ટ કરજો, જેથી કરીને આવનારા દુઃખમાંથી સુખ મળે એ જ આપણે ઈચ્છીએ છીએ। તો ચાલો વિડીયોની હવે શરૂઆત કરીએ છીએ। તો આજે છે મિત્રો પૂનમ અને પૂનમના દિવસે જ અંબાજીમાં મિત્રો માતાજીના દર્શન કરવા આપણે આવી ગયા છીએ, અને અંબાજીમાં જતાં જ આપણે માતાજીના દર્શન કરી દઈએ છીએ। અને જો તમારે આનો ફૂલ વ્લોગ જોતો હોય તો એ પણ તમને 2 કે 3 દિવસમાં મળી જશે, એટલે ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો હાલો, સૌથી પહેલાં તમે માતાજીના દર્શન કરી લો, અને દર્શન કરી અને કમેન્ટ બોક્સમાં જય અંબે લખવાનું બિલકુલ ના ભૂલતા ભાઈઓ। તો આ દર્શન કરી લો તમે।